કરી દો કે ઈ જગદંબા કર્મઈમાં ઝુંડની માલિકો માથે ભાત ને ચારણ જગદંબા જેવી જોગમાં એક ચારણની દીકરી બાપાને ભાત લઈને હાલી જતી છે અને ક્યાં પાંચોટિયા અને ક્યાં બારાડી અને ઓલો અસુર ફાટીને ધવાડી ગયેલો માણસ ખાનારો એ અસુર કદાચ એને જોયો હોય છે અને માને એમ થયું હોય છે કે એક થાપો મારીને ભોમાં ભંડારી દો પણ ચારણ આયુ કરુણા વાળી હોય મૂળ તો એ આપણા માના સંતાન કહેવાય એને મારે કેમ મારવો મારા ભાને બોલાવું મારા વીર વસરાજને બોલાવું હે ભા વાસરા ભા કીધું અને ઈ ભા વાસરા ભા કીધું ઈ ક્યાં પાંચોટિયા ને ક્યાં ઝુંગી અહીંયા ઈ વખતે તો ઝાડવા આંબાના બધા ઝાડવાઓના ઝુંડ ઊભા હતા આંબાના તાળીઓના આંબલીઓના બરોબર પણ ઈ કેટલી સ્પીડમાં આવ્યો ઈ વચ્ચે મને નરદાસીનું યાદ આવે છે દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમન છૂટો મિલી ગચિત નિશી ગગન મગ તારા જન તૂટો રામ સરાસન બાન મનુહ મોજો રિપુમારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ જીય છુદત છિજત જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કો હનુમાન હું ધાયો રામ મન જેમ હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરવા માટે ગયું નરદાસજી કે એની ગતિ કેવી હતી તો કે રામનું મન સીતાજીને મળવા જતું હોય ને મનની ગતિ હોય એટલી ગતિ હનુમાન ગયો તો એમ જ મારો વાસરો બેનના કામ કરવા ઝુંગી સુધી પાંચોટિયાથી ઈ દિગ્ધ ના લીગોલાસ એવી રીતે આવ્યો હતો એટલે બધાને વંદન બધાય આપણે દરેકને નથી નમતા લીલી ધજા હોય તો આપણે આમાં કરીને આપણે બધાને પ્રેમ આપવા વાળા પણ એ ઉપાડા બધાય લીધા ને પછી આપણને ખબર પડી કે આ તો બધું અવળું કરે છે હા ને આપણે બધાને માન અને આપણી રિસ્પેક્ટ શીખાડી આપણે સનાતને શીખાડ્યું કોઈને તુકારો ન કહેવાય કોઈને નીચ ન કહેવાય કારણ કે બીજાના ધર્મ ઉપર પોદળા ઉડાડે ને બીજાના ધર્મને નીચ કે એનાથી મોટો નીચ બીજો કોઈ હોઈ શકે નહીં ભલા માણસ એટલે આપણે એને વંદન કરી બધાને પણ આગળ આપણું હોવું જોઈએ આપણી માને પેલા થાળી પુગાડાય પછી અન્ન ક્ષેત્રમાં જમાડવા જવાય આ તો સીધી વાત છે અને સીધી વાત છે એટલે ત્યારે ધર્મ બચશે ત્યારે રાષ્ટ્ર બચશે અને હવે જાગ્યા છે એ મને ખબર છે આપણો ઇતિહાસ આપણી પરંપરા એટલી બધી ભૂલાવવામાં આવી હતી બાબર હુમાયુ અકબર શકરાવ ભણો ધ ગ્રેટ અકબર હા ધ ગ્રેટ અકબર ખૂટેલના પેટને પોતાના ગુરુને મારી નાખ્યો બેરમ ખાનને મારી નાખ્યો એની પત્ની હારે લગ્ન કરી લીધા એટલા ખરાબ કામ કર્યા એ અકબરને અમારે ધ ગ્રેટ અકબર કરીને ભણવાનું વેલા હાર પૂરું ન થાય ત્યાં સુધી અમારું આ અભિયાન શરૂ રહેવાનું છે અકબર ફકબર કાંઈ મહાન નહોતા એ ખબર હવે આપણને પડવી જોઈએ બીજી ચોખવટ એ કરી દઉં કોઈને એમ લાગે કે આ જ્ઞાતિવાદની વાત કરે તો ચારણ શું અને સાહિત્યકાર તરીકે સ્ટેજ ઉપર શું હું અહીંથી બોલું એટલે મારી આખી નાતની જવાબદારી આવે કાલ નાતને કોક એમ કહે કાલ નાતને કે આવ્યું તમારો વાતો તમારો આ વાતો કરે આવ્યું એટલે ઓથેન્ટિક વાત હોવી જોઈએ પણ હું અહીંથી બોલું એનો મને મા ઉપર ને આયુ ઉપર ભરોસો છે મેં એટલી મહેનત કરી છે એટલું વાંચ્યું છે એટલે આપણે કહું છું કે અમે કોઈ દી જ્ઞાતિવાદની વાત ન કરી શકી એક ઝટકામાં ભારતની આન ને બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત આવી અબ્દુલ હમીદ પહાટના યુદ્ધ વખતે જે પાકિસ્તાનની હાથ પેટર્ન હળગતી ટેન્કો હળગાવીને શહીદ થઈ ગયો એની જનતાને વંદન છે પણ આ પાવડરિયા આપણા રોલ મોડલ આ પકડાય છે ને કંડલામાં પાવડર શાહરુખ ખાનનો છોકરો મને આમાંથી કે છોડી મેલો ને પાછી વિનંતી કરી હો કોર્ટમાં તો એકચ્યુઅલી હું ગરીબોને ખવડાવીશ તારી પેઢીએ કોઈ દી ખવડાવ્યું નથી તું ગરીબોની સેવા કરવાનો હતો ક્યાંથી ઈ તો કર્યું હોય ને આવે ને ઉતરે નામત ચિત્ર મહાવત જોગ જ શીશ ચડ્યો બદલાઈ ને બુટ બિલોરી તણો જને જન્મ થતા જ જડ્યો મરડા જ નહીં મિટકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો દિલ સોત જુઓ દલપત કહે જેને જાતિ સ્વભાવ પડ્યો ઈ કાઈ લઈ દે નો આવે ઈ તો જનેતાના સંસ્કાર હોય માના પારણામાં હાલડા હોય અને જેના બાપના ગુણ હોય જેની હાથ પેઢીઓના ગુણ હોય એ જેના લોહીમાં હોય ને આવે બાકી લોહીનો હોય નો ઈ કોઈનો નો હોય ની પાસે કોઈ દી બેહું નહીં ને એની હારે મિત્રતા ન કરવી હા નકરા નીકળી પડ્યા સરસ વાત એક છે એક જણાને કે હું ફલાણી જગ્યાએ ગયો તો મારો કોઈ ભાવ ન પૂછ્યો કોઈએ મારો ભાવ ન પૂછ્યો ઓલે કીધું આજ ભલે કીધું બીજી વાર કહેતો નહીં ભૂંડો લાગી કે એમાં શું ભૂંડો મારો ભાવ ન પૂછ્યો મને દુઃખ ન થાય એકચ્યુઅલી મારો ભાવ ન પૂછ્યો પછી ઓલા એ કીધું બીજાને કહેતો નહીં ભૂંડો લાગી કે એમાં શું ભૂંડો લાગે ઈ કે ગામડામાં હારો ખાતરનો પોદળાનો ઉકરડો પડ્યો હોય ને તોય ખેડૂતનો દીકરો ભાવ પૂછે તું ઉકરડામાંથી ગયો તારું જીવન કેવું છે ઈ તો જરાક જો મારો કોઈએ ભાવ ન પૂછ્યો ભાવ પૂછાવા માટે ગાહાવવું પડે કાંઈક કરવું પડે ખાલી જરાક વાત આવે અહીંયા સારા માટે છે ગાયુના દાદાનો પ્રોગ્રામ છે ને અહીંયા છે થોડુંક ફાળો એકચ્યુઅલી એમાં અમને ખબર ના પડે
એમાં તને ખબર ના પડે. પાર્ટી કરવી હોય તારે ને તારા હૂતો ને હૂતી ને બે પાછી એની પાર્ટી ઈ જ હોય હો. જમણવાર એકચ્યુઅલી એટલું બધું મૂડ ના હોય એને. પછી ડોક્ટરે ના પાડી હોય પાછી ચોપડેલ તો ખાતા જ નહીં નકર હા પોચા પોચા બિચારા હાલે તોય પ્રોગ્રામ છે પૈસા ઉડે છે. મને એક જણો હમણાં કે એકચ્યુઅલી તમારા ઉપર આટલા રૂપિયા ઉડે એ બધા ડુપ્લિકેટ હોય કે. મેં કીધું તારી પેઢી સિવાય બધું ઓરિજિનલ છે. આવા પ્રશ્નો કરતો નહીં. હા આવા ન હોય એવા ઊભા વાહડા આવીને ઉભા રહ્યો. હા એટલે ઈ પછી શું કરે પાર્ટી કરે ને હૂતો ને હૂતી એવા મેળ વગરના કપડાં પહેરી પાર્ટી કરે. દીકરી દીકરાનો જન્મદિવસ હોય જુવાન દીકરી જુવાન દીકરો બે માણા અગાસી ઉપર ડીજે ચડાવીને ફૂલ પીને પછી ટીંચક 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 તને કાળોતરો કરડે તને હવે ક્યાં આમાં અમારે વાતું કરવી. અને એની દીકરીઓ બીજે દી પાછી માયક ઉપર આવીને કહેતી હોય હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે. એમ ઉદ્ધાર નો થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનની અન ગુણિયલ હોય ગંભીર ઈણ કુખા નર નીપજે. વો તો વંકડ મૂછા વીર હારી ધરતી વગર હારા છોડ નો થાય. જેની કુળની ઉજળી પરંપરા હોય મારો બાપ કોણ મારું મોહાળ કોણ અને મારો પૂંજાય છે એ દાડો કોણ. મારાથી નબળા પાસે બેહાય નહીં નબળી વાત નો થાય ભલા માણસ. મારી ખુમારી પેઢીઓ સુધી એટલે પાવડરી આપણા રોલ મોડલ ન હોય. શાહરૂખ ખાનના બંગલા સામે 15 વર્ષની દીકરીઓ 18 વર્ષની દીકરીઓ 22 વર્ષની દીકરીઓ સેલ્ફી લેવા બબેદી ઊભી હોય. મારી મને વિચાર થાય આપણી હિન્દુની દીકરીઓ મને વિચાર થાય કે એના મા બાપના સંસ્કારમાં ધૂળ પડી કે એને શીખાડ્યું નથી કે આપણે કોને રોલ મોડલ માનવું જોઈએ. વાહ દોસ્ત ખમા ખમા. જો આને મોજ આવી છે આને વધાવો 500 વાળીઓ 50,000 સીધે સીધા હો. એટલે હું દાદાનું સપાખરું તમને કહેતો હતો આ લે પાછા આવજો. એની મોજ ને વંદન છે. એ તો આપણી તું તો તેરે બાસન સમાન પાણી ભર લે. આપણી પાસે જેવડું વાસણ હોય એટલું ભરી લેવાય. કોઈની પાસે ગોળી હોય ગોળી ભરે, કોઈ કળશો ભરે, કોઈ રકાબી ભરે, કોઈ ડેમ ભરે. જેની જેટલી અહીંયા 10 રૂપિયા આપે એની નોંધ છે. એ વાત પાકી છે. હા 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 જુંગી વાળાનું હા મેં એક આમણા વાળી કઈક લખાઈ ગયું છે આખડી અહીંયા 2-3 કડી એ હું કહેવાનો છું પણ આ સપાખરું બોલતો તો હું જે વર્ણન કરતો હતો એટલે તારા સાદૈયા હજારા લઈ હાલો વાને કાઢો રાણો હસ મારા ભાઈ તોખારા રાજંદ કને ચોક તારા દંડ તારા એમ છડી વાળા આવીરભાઈ હાલો કણવાન નાડો રાણો આસો મારા થાય તોખારા રાજંદ કને ચોક તારા દંડ તારા એમ છડી વાળા આમ નગારા માળો ઘોર્યા ઉકળા
ભાઈ લાવીએ સંકટા ભેડ તારવા તારણા ભેડો નામરા બામણા દિયા બજારણી મૂળ જાત તારણી પધારે મૈયા સુધારણી હવે સારા હિંગળા રાજ માતા હાજરા અમૃત તંત તાળધારી કાતરાડ કાળિકા ભવાની તપા રબેજી અનિકા દેવી તથા જગરાય બડાબડી ગાસાપુરી ડુંગરજી રડાવાળી માટરાળી તું જન્મમાં પૂજાળી મોમાઈ અને ઉદાવાળી રાજભાઈ કરણી ને હારી અંકા બીજે ચણી વાગે ધરી દેવી આવડા હાલો આ વાદો આ ગુજરીઓ ખમા બાપ એહો વાત અરે વાહ મને ફરમાઈશ આવી કારણ કે રામ રાવણ